આ બધા ઘણા એવું કે ભક્તિથી આપણને પુણ્ય મળે, ભક્તિથી આપણને પુણ્ય મળે. કેવું છે કે તે જ્ઞાન લીધેલું છે. બરાબર. હવે આપણને પુણ્ય ને પાપ ને પુણ્ય બેમાંથી મુક્ત કર્યા છે. શું નવું પાપનું ઉપાર્જન નથી થવાનું ને નવું પુણ્ય બદલવાનું નથી. પણ હવે જે છે આપણા કર્મનો હિસાબ છે એનો નિકાલ લાવવાનો છે, એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. ખ્યાલ આજે જ્ઞાનમાં બોલે પુણ્યાચાર પાપાચાર ભ્રાંતિ છે જેનાથી સર્વતા મુક્તિ સુધારતો. હવે એ રહ્યું નહીં, પાપ પુણ્ય રહ્યા નહીં. આપણે એને જ્ઞાન લીધું છે. જેને જ્ઞાન નથી મળ્યું પોતે હું કોણ છું જાણ્યું નથી એના માટે બરાબર છે. ખ્યાલ નહીં શું એટલે મને એક મહાત્મા અહીંયા લાવેલા જ્ઞાન આપવા, તો એમને મને કે તે આટલી બધી ભક્તિ કરી ને એના પુણ્યના કારણે તને દાદા બરાબર એ એક્ઝેક્ટ છે. એટલે એ મને પૂછતું હતું એ કેવું છે સાચું? બરાબર નહીં એક્ઝેક્ટ છે. કેમ કે જ્યાં સુધી પોતે હું કોણ છું જાણ્યું નથી ત્યાં સુધી આપણે મૂળ સુખ મેળવવા માટે બધું કરીએ છીએ. માતાજીની ભક્તિ કરીએ, મંદિરમાં જઈએ. માતાજી તો ભક્તિ કરતો હતો. હું અહીંયા કોઈ જગ્યાએ જવું જ નહીં કે મારા માતાજી એટલે મારા માતાજી, બીજા કોઈ બી બસ એટલે જે બી ભક્તિ કરતા હોય. પછી મને આ સૂત્રો ને કવિરાજના પદ ને એવું બધું હું વાંચું ને એ મને રોજ મોકલે, એમના સ્ટેટસમાં વાંચું. મને હું પ્રશ્ન કરું કે આ શું કહેવા માંગે છે, તો મને સમજાવે. એટલે પણ એટલે એ જે માતાજીની ભક્તિ માતાજી આપણને હેલ્પફુલ થાય, એ જ આપણને મેળવી આવે બધું. બરાબર. એ જે પુણ્ય બંધાય એ પુણ્યના આધારે જ્ઞાની પુરુષ આપણને મળી આવે અને આપણું આના જ્ઞાન મળે બધું કામ થઈ જાય. આખા ઘરે પછી લઈ બરાબર. એટલે એ આખું એ પુણ્યના હિસાબે પછી હવે આ દ્રષ્ટિ મળી. હવે જ્યાં પાપ પુણ્ય ક્યાં સુધી છે કે જ્યાં પોતાનું કરવા પડવું છે. હું આ કરું છું. શું નામ તારું? ચિંતુ. તો જ્યાં સુધી હું ચિંતું છું ત્યાં સુધી પોતાનું કરવા પડવું છે, ત્યાંથી કર્મ બંધાય છે, ત્યાં પાપ પુણ્ય છે. બાબા ખરેખર રિલેટિવ ચિંતું છું, રિયલમાં શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ થઈ ગઈ એટલે બે આખું જુદું પડી ગયું. બરાબર. એ કરવા પડવું જતું રહ્યું એટલે ચાર્જિંગ નવું ચાર્જિંગ બંધ થઈ ગયું. પણ જૂનું જે છે કર્મ છે એ પૂરું કરવાનું છે. બરાબર. એટલે પાપ પુણ્ય ક્યારે બંધાય કે નવું કર્મ બંધાય તો જ પાપ પુણ્ય હોય. એ જ બંધ થઈ ગયું એટલે નવું પાપ પુણ્ય રહ્યું નહીં. એ ફક્ત જે આગળ જે પાપ પુણ્ય કરેલા છે અને એનાથી જે ભોગવવાનું છે એ વસ્તુ આવશે. એટલે એના લીધે ધંધો આવશે, કમાવાનું આવશે, પૈસા ગુમાવાના બી આવશે, બધું જ આવશે. ખ્યાલ નહીં. એટલે એ આખું ડિસ્ચાર્જ રૂપે છે બધું, નવું નહીં. આપણે ભક્તિ પેલા કરતા હતા તો દીવાબત્તી ટાઈમે, નવરાત્રી આવે તો નવરાત્રી કરતા હતા. બરાબર છે. હવે એ બધું થતું નથી. એનો વાંધો નહીં. કારણ કે હવે એ કેવું છે એનાથી આગળની વસ્તુ મળી એટલે પેલું ઓટોમેટિક છૂટી જાય. આ છૂટી જાય છે ડેવલપમેન્ટ છે. જેમ કે તમે સ્કૂલમાં ભણતા હો ભલે ત્યાં પહેલો નંબર આવો છો પણ કોલેજમાં એડમિશન મળે તમારે સ્કૂલ છોડવી પડે કે છૂટી જાય છે. પછી તમે સ્કૂલમાં જવાનું મન થાય છે. ભલે શિક્ષકો સારામાં સારા હતા, સ્કૂલે સારામાં સારી હતી, આપણે સારામાં સારા ભણતા હતા, પહેલો નંબર આવતો હતો, બધું જ આવતું હતું. પછી છતાં મન થશે સ્કૂલમાં જવાનું પાછું, એ કોલેજમાં મન થશે. એટલે એવી રીતે છે. ખ્યાલ આવે ને? એ છૂટ્યું નથી કરે, આપણે છોડ્યું નથી. પણ હવે તમે આ કેવું છે કે તમે હવે વિતરાગ માર્ગમાં આવ્યા, ત્યાં ભક્તિ કરશો એટલે માતાજી ખુશ થઈ જાય તમારી પર, તમે બધી રીતે હેલ્પ કરે. આમ તો બધા કે ભાઈ કેમ ઊંધું બંધ કરી દીધું, આમાં જવા મળે બંધ થઈ જાય. એટલે મેં કીધું એવું કઈ છે ને, હું તો માતાજીને કરું જ છું, કરું કે આ એટલે બધા કે બહુ કરતો હતો ને બધું. શું દાદા એટલે જ્ઞાન વગર બધા બોલે એટલે હું નમસ્કાર કરું કે દાદા શક્તિ આપજો, આ બધાને સમજણ આપજો. અને મારે સ્ટેજ છે બધા અલગ અલગ. જેમ કે ભાઈ તું કોલેજમાં આવે એટલે કોલેજમાં બધું ભણી રહે બધું કરે એટલે પછી તું જોબ કરે કે ધંધો કરે તો પછી કોલેજમાં જાય કરો
ના એટલે એવું છે આજે બરાબર એ જ કોલેજ જે ભણેલ છે એ જ આપણને કામ લાગ્યું છે અત્યારે ધંધામાં કે નોકરીમાં હા પેલા એ જ વસ્તુ કામ લાગી છે કામ એ વસ્તુ કામ લાગી છે એનો અર્થ એ નહીં કે તું ફરીથી કોલેજમાં જઈને બેસે બરાબર ખ્યાલ આવે નહીં એટલે આગળ જે ભક્તિ કરીએ કામ લાગી કે નહીં લાગી લાગી દાદા મળ્યા નથી દેખાય છે મળે તો હવે દાદા મળ્યા તો હવે દાદાની આજ્ઞામાં રહેવાનું છે હા પહેલા માતાજીની આજ્ઞામાં રહેતા હતા હા. અને બધું કરતા હતા ભક્તિ કરતા હતા હવે દાદાજીએ જે ભક્તિ બતાવી છે જે રસ્તો બતાવ્યો ત્યાં ભક્તિ કરવાની છે બરાબર ખ્યાલ આવે નહીં હા. સમજાય આ ડેવલપમેન્ટ છે એ છૂટી જાય છે એ નથી આપણે એને વિરાતા નથી અને એની અવગણના નથી કરતા ખ્યાલ આવે હા નહીં? જઈએ ને બધી જગ્યાએ જઈએ કોઈ કહે તો એટલે પહેલા અમે બધું રેગ્યુલર જતા હતા કારણ કે હા. દર વર્ષે પાલિતાણા જતા હતા સબ પેલું પરીક્ષણ આવતો ઉપવાસ બધું બધું આંબેલા તે બધું જ કરતા હતા હા હવે કશું બંધ થઈ ગયું બધું બંધ થઈ ગયું બરાબર છે પણ છતાંય મને ક્યાંય એનો વિરોધ નથી હમ. કોઈ એવું હોય તો ઘરમાં કોઈ કરતો હોય તો પૂછી આપું હા. ભાઈ તું ઉપવાસ કરજે બે ઉપવાસ કરજે નિયમિત દેરાસર જજે બધું જ કહું હા હું જાતે કરું જ છું અત્યારે દાદામાં રહીને ના ના એને એટલે કદાચ ના થાય ભલે મારાથી નથી જવાનું હા. હું નથી કર ખ્યાલ આવે નહીં મારાથી થતું પણ પેલા બધું કહું કારણ કે એને જરૂરી છે એના માટે જ્યાં સુધી એને જ્ઞાન નથી લીધું બીજું છે એના માટે જરૂરી છે પેલા ના કરીએ તો આમ એમ થાય ના, એ કે જરૂરી છે. બીજ કેમ ના કરી પૂનમ કેમ ના હા, કરી હા. આમ હા, થાય. તો એમ પેલું એ જ હતું. એટલે- અત્યારે ભૂલી ગયા હોય ને હા, હા. તો કોઈ મનમાં એમ ના થાય કઈ વાંધો નહીં હા, બરાબર છે. જય સચિદાનંદ હા, મંદિર બરાબર બોલે તે છૂટી જાય. બરાબર છે. રૂપિયાની દુઃખ નથી પેલા આમ બહુ થાય કે એના માટે માના કરીએ એ જે કરેલું એનું પરિણામ આવ્યું કે જે મેં એની આગળની દ્રષ્ટિ મળી ગઈ હા. છેલ્લા છેલ્લી દ્રષ્ટિ મળી ગઈ એટલે આ કેવું છે કે જેમ તમે સ્કૂલમાં ભણતા હોય ચલો ભલે 5મા ધોરણમાં છો આગળ બધું ઘણું બધું ભણવાનું બાકી છે કે નહીં એ બધા સ્ટાન્ડર્ડમાંથી જવું પડશે કે નહીં એટલે આ બધા ધર્મો છે અલગ અલગ કોઈ શિવપા છે કોઈ વૈષ્ણવ છે કોઈ જૈન છે બધા છે પણ છેલ્લું છેલ્લું નથી હા. એની આગળ ઘણું બધું બાકી છે શું છેલ્લે કરતા કરતા જૈનમાં આવશે એની આગળ શું છે એની આગળ વિતરાગ માર્ગ છે વિતરાગ ધર્મ છે ખ્યાલ આવે નહીં? એની આગળ કશું નથી પછી છેલ્લામ છેલ્લું એટલે આપણને દાદાભાઈ છેલ્લામ છેલ્લી વસ્તુ મળી ગઈ તો એની આગળ કશું છે નહીં શું એનું પરિણામ શું છે તો આમાં સિન્સિયર રહીશું તો પરિણામ મોક્ષ બરાબર પછી શું રહ્યું ખ્યાલ આવે નહીં એટલે આ છેલ્લામ છેલ્લી વસ્તુ મળી ગઈ એટલે ઓટોમેટિકલી છૂટી જશે શું તમે અત્યારે ફ્લેટમાં રહેતો ફ્લેટ અપ ટુ ડેટ ભલે 4 બેડરૂમ વાળો કે 5 બેડરૂમ વાળો મોટો લક્ઝરિયસ ફ્લેટ હોય હા. શું ખ્યાલ આવે નહીં ગમે તેવો ફ્લેટ હોય લોકો બહુ વખાણ કરે બધું જ કરે પણ હવે એ છોડી તમે મોટો આખો 1-2 એકરની જમીન લો ને મોટો સરસ બંગલો બનાવો સરસ ગાર્ડન બનાવો બધું કરો તો પછી તમે ફ્લેટમાં રહેવા જવાનું ગમશે જશો પછી તમે ખ્યાલ આવે નહીં ભલે પેલું ગમે તેટલું સારું હતું તો ત્યાંથી નીકળી તમે અહીંયા જાવ છો પછી પેલું યાદ પણ નહીં આવે ખ્યાલ આવે નહીં એટલે એવી રીતે છે તો અહીંયા આ તમને મળ્યું છે ને આખું એમાં સિન્સિયર રહેશો તો પેલું બધું એલિમેન્ટ જતું રહેશે માતાજીને છૂટતું નથી એની પર પૂરેપૂરી શ્રદ્ધા છે પૂરેપૂરો આપણો વિનય છે ખ્યાલ આવે કે બધું હોય આપણી આપણે જ્યારે પણ જવાનું થાય ત્યારે પૂરેપૂરા વિનયથી એને દર્શન કરીએ બધું જ બનશે ખ્યાલ આવે ને પણ છતાંય તમે જેમ પહેલા નિયમિત રોજ જતા હતા રોજ નહીં જાઓ તો એ તમારે હેલ્પ કરશે વિનય ચૂકાતો નથી જવું એટલે એ તો જ વિનય છે એવું નથી ખ્યાલ આવે ને? તો એમને જે રસ્તો બતાવે છે એ રસ્તે પર ચાલીએ છીએ એ વિનય છે એનું રિસ્પેક્ટ કરીએ છીએ એની વિરાધના નથી કરતા તો વિનય જ છે ખ્યાલ આવે ને? એમાં કશું છે નહીં. ધન્યવાદ. બોલો કે પૂછો પૂછે વાંધો નહીં, જે લાગે આજે તમે શીશો. તમે જે વાત કરી કે વિતરાગ માર્ગ જે ખાલી દાદા ભગવાનના જ્ઞાનની અંદર જ છે
એ વાત મને પણ ગમે અને એના રીતે મેં જ્ઞાન લીધેલું. પણ અમને કઈ રીતે ખબર પડશે કે મોક્ષ જેવું કઈ છે કે નથી? અત્યાર સુધી એવું હતું કે મેં કોઈનું જ્ઞાન લીધું નહોતું અને કોઈને એવો વિરોધ પણ નહોતો કે આ ધર્મ ખોટો છે. હા બરાબર છે. મને એવું લાગતું હતું કે બધા ધર્મો એક પ્રકારનો ડર ફેલાવી રહ્યો છે કે તમે આ નહીં કરો તો નરક મળશે. હા બરાબર. મુસલમાનમાં છે તો જાનનું હા બરાબર. અને સામે એવું બતાવે છે કે તમે આવું સારું સારું કામ કરશો, આવી રીતે પૂજા પાઠ કરશો તો તમને સ્વર્ગ મળશે. તો અંતે એવું દેખાતું હતું કે આ તો એક લાલચ બતાવીને ધર્મના માર્ગે દોરવાની રીત છે. અને દાદા ભગવાનનું જે જ્ઞાન છે એમાં મને લાગ્યું કે આત્મા અલગ છે, હું પોતે અલગ છું. પછી કે જે પણ શક્તિ કામ કરી રહી છે એ વ્યવસ્થિત શક્તિ કામ કરી રહી છે, જેમાં આપણું કોઈનું ચાલવાનું નથી. આ બે ત્રણ વાતોને લઈને મેં જ્ઞાન લીધેલું. પણ હજુ કહે છે કે મોક્ષ જેવું વસ્તુ છે કે નહીં, તો મને કઈ રીતે ખબર પડશે? કેમ કે મેં તો જોઈ નથી. એટલે બરાબર. એટલે મોક્ષ એટલે પહેલો મોક્ષ કરો, આપણને જે દ્રષ્ટિ મળી એટલે મોહનો ક્ષય થયો. મોહનો ક્ષય એટલે પહેલા તો શું નામ તારું? પ્રિન્સ. પ્રિન્સ. હું જ પ્રિન્સ છું એ માનતા હતા. હવે શું થયું? બે આ રિલેટિવ થયું પ્રિન્સ છું, રિયલમાં છું તારું પાછું. રિલેટિવ રિયલ એમ જુદું પડ્યું. હવે રિલેટિવ જે ભાગ છે, પ્રિન્સનો ભાગ છે, એ એના કર્મના હિસાબથી છે, આયુષ્ય લઈને આવ્યો છે, વિનાશી છે, બધું જ છે. હવે જે વિનાશી વસ્તુ માટે એના માટે કેટલો મોહ રહેશે? મોહ રહેશે ખરો? ના, વિનાશ થઈ જવાનો છે પછી એમાં મોક્ષ મોહ રહેશે ને? ધીમે ધીમે ઓછો થશે, બંધ થઈ જશે પછી. એટલે મોહનો ક્ષય થાય એનું નામ મોક્ષ કીધું. એટલે આ તને પેલો અહીંયા અનુભવ થાય, આનંદ થાય કે ખરેખર હું શુદ્ધાત્મા છું, હું અમર છું. ખરાબ નહીં તારી. હવે પછી જે આખી દ્રષ્ટિ મળી ભાઈ આ રિલેટિવ છે તો રિલેટિવ કઈ રીતે બન્યું છે, રિલેટિવ શું છે, ખ્યાલ એ સમજણ આખી તને જેમ જેમ સમજાતું જાય બધું તો ભાઈ મારા ફાધર છે, મધર છે, મારી વાઈફ છે, મારા છોકરા છે, બધા છે. પણ એ આખો રિલેટિવ ભાગ છે એટલે વિનાશી વસ્તુ છે. ઋણાનુબંધી ભેગા થયા છે. એટલે જેવા જેવા કર્મના હિસાબ છે એ હિસાબ ચૂકતી કરવા ભેગા થયા છે. આ બધું તને બધું સમજાશે જેમ જેમ તો પછી તારો એની સાથેનો જે ભલે ગમે પહેલાનો વેર હશે પણ તું નવું વેર બાંધીશ. શું હવે તારે જૂનું વેર પૂરું થઈ ગયું, એ વેરમાંથી તું મુક્ત થઈ ગયો કે નહીં? શું ખરાબ નહીં? એમ કરતા કરતા બધા જ કર્મોમાંથી મુક્ત થાય પછી કશું રહેશે ખરું? પછી જન્મ મરણ બંધ થઈ જશે કે એ છેલ્લો મોક્ષ છે. આ મોક્ષની શરૂઆત થઈ. એના દ્રષ્ટિ મળી જેમ જેમ ક્રોધ માન માયાનો બધાનો સંયમ આવશે કરી એ જેમ જેમ સંયમમાં આવતો જઈશ એ બધું ઓછું થતું જશે કરી, મોહ ઓછો થતો જશે કરી. શું એટલે આટલું તારું જીવન સંયમિત થઈ જશે કરી. હવે એ સંયમ તને મુક્તિ પછી નવું નહીં બંધાય તો તને મુક્તિ અપાવશે કરી એ સંયમ. પછી નવું આવશે. અત્યારે શું છે જે કર્મ બંધાય છે એના આધારે નવું જીવન છે. શું કર્મ જ ના બંધાય તો નવું જીવન આવશે? પણ જ્યાં જીવન પૂરું થઈ ગયું ત્યાં એંડાઈ જશે કરી. ખરાબ નહીં? એટલે આ છેલ્લામાં છેલ્લો મોક્ષ છે. મોક્ષ એટલે મુક્તિ. ખરાબ નહીં? પેલી આ સમજણમાંથી મુક્તિ થઈ. આપણે જે રોંગ સમજણ હતી એ રાઈટ સમજણ થઈ. એટલે આ રોંગ સમજણમાંથી મુક્તિ થઈ ગઈ. શું અને પેલી છેલ્લામાં છેલ્લી મુક્તિ બધી કર્મમાંથી દેહમાંથી બધી રીતે મુક્ત થઈ જશે. ખરાબ નહીં? સમજાય વાત ને? એટલે આ જે દ્રષ્ટિ છે એ તને છેલ્લી મુક્તિ તરફ સુધી લઈ જશે તને. ખરાબ નહીં? છેલ્લામાં છેલ્લી મુક્તિ ત્યાં અપાવશે. ત્યાં સુધી બી આ મુક્તિનો તને જે આનંદ રહેશે, કોઈ તારું ખરાબ બગાડશે જતા એના માટે દ્વેષ ઉભો નહીં થાય, એના માટે વેર ઉભો નહીં થાય તો તારા આનંદ રહેશે જ નહીં. અને જો તારા આ દ્રષ્ટિ ના હોય તો એને મારું લઈ લીધું, એને મારું પડાવી લીધું, એ શું સમજે છે એનું બતાવી દઈશ, તમે જોઈ લો છો, આમ કરી લઈશ તેમ કરે તો કેટલો તો દુઃખી થઈશ કે સુખી થઈશ મને કે?
ખ્યાલ આવે ને? આવી દ્રષ્ટિ હશે તો દુઃખી થવાનું. પણ આજે તને દ્રષ્ટિ મળી, તને જ્ઞાન મળ્યું, એ જ્ઞાન શું થશે, એના પરિણામ શું આવશે? આ બધું બંધ થઈ જશે, કઈ ધીમે ધીમે ઓછું થશે. શરૂઆતમાં એકદમ નહીં થાય, પણ જેમ જેમ સમજાતું જશે એમાં બધું ઓછું થશે કરી, તો તારો પોતાનો આનંદ વધારશે કરી. સંજોગ ગમે તે હશે, સંજોગ બધા દુઃખ આપે એવા હશે, છતાં તારો આનંદ નહીં જાય. તો તારે કેમ? તો ભાઈ આ જે કઈ છે પ્રોબ્લેમ છે એ પ્રિન્સનો પ્રોબ્લેમ મારો નથી. એ પ્રિન્સ તો મારો પાડોશી છે, ખ્યાલ આવે નહીં? એના થયું છે, મને નથી થયું. એના પૈસા ગયા છે, મારા પૈસા નથી ગયા. આ બે વસ્તુ થશે કરી, ખ્યાલ આવે નહીં? તો એના પૈસા ગયા છે, એને જે કર્મના પ્રમાણે ગયા છે, એને નુકસાન જવાબ તો નુકસાન કર્યું, નફો થયો તો નફો થયો. શું બંને વસ્તુ પ્રિન્સિપલ છે ને? હવે આ દ્રષ્ટિથી તું આખો વ્યવહાર કરીશ, આખું જીવન તારું એવું જશે, તો છેલ્લે એન્ડ શું આવશે? મુક્તિ જ આવશે ને? મોક્ષ એટલે બીજી કોઈ વસ્તુ નથી, ખ્યાલ આવે નહીં? પણ આખું આ સમજણથી તારો મોક્ષ થશે, ખ્યાલ આવે નહીં? તારી જે સમજણ થઈ જશે, સાચી સમજણ થઈ જશે, એ તને છે મુક્તિ તરફ લઈ જશે. અને ખોટી સમજણ છે એ સંસારમાં ભટકાઈ મારશે. આપણી સમજણ પાકી કરી લેવાની છે. આ બધું ત્યાગ નથી કરવાનું કોઈ વસ્તુનો. હું આ છોડી દઉં, પેલું છોડી દઉં, આ ના કરું છું, ના. તારે ભણવાનું છે, નોકરી કરવાની છે, બધું જ કરવાનું છે, કમાવાનું છે, મેરેજ કરવાના, બધું તારા જે કર્મની સાથે જે આવશે બધું જ આવશે. એ છોડવાનું નથી કશું, ખ્યાલ આવે ને? પણ આ તારી સમજણ તને છે મોક્ષ સુધી લઈ જશે, ખ્યાલ આવે ને? સહેજે એમ લાગે તારી વાત બરાબર છે, ખરેખર શું છે મોક્ષ એ સમજણ નથી એટલે આપણને એ નહીં થાય. પણ પહેલી તો મુક્તિનો અનુભવ અહીંયા થાય કે તને આ બધા સંજોગો દુઃખ આવે આપે એવા આવે, છતાં તને ક્યાંય દુઃખ ના લાગે, તે મોક્ષ જ છે કે નહીં? ખ્યાલ આવે નહીં? તારો આનંદ જાય નહીં તો આરામથી રહે, ખ્યાલ આવે નહીં? તો આજે તે પૈસા કમાયા, બધું ભેગું કર્યું, બધું કર્યું હોય, તો કોઈ તારા ઘરમાં ચોરી જઈએ, લૂંટી લઈએ, બધું કરે. પણ હવે તારી પાસે એક દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ પહેલા કેવી હતી કે આટલું બધું મહેનત કરીને કમાવાનું, પેલું લઈ ગયું, બાબા શું કરીશ અને શું થશે, આ બધા બીજા પૈસા ક્યાંથી લાવીશ, મારું ઘર કેવી રીતે ચાલે, એ બધું તને ઊભું થશે. અને બીજી દ્રષ્ટિ કેવી છે કે આ જો એક કર્મમાંથી મુક્ત થઈ ગયો, મારું કર્મ પૂરું થઈ ગયું, આ મારા કર્મના મેં એવા કંઈ ભૂલો કરી હશે તો મારું અત્યારે જતું રહ્યું, તો આ મોટા મોટા કર્મમાંથી મુક્ત થઈ ગયો. શું આ તારી દ્રષ્ટિ હશે તો તને આનંદ રહેશે કે દુઃખ રહેશે? આનંદ રહેશે કે નહીં? તો આ મોક્ષનો અનુભવ થયો કે નહીં? આગળ મુક્તિનો અનુભવ થયો કે નહીં? આ રીતે છે. આ પહેલો મોક્ષ છે, જીવતા જ મોક્ષનો અનુભવ થાય. પેલો આત્યંતિક મોક્ષ છે, છેલ્લા છેલ્લો મોક્ષ. આ બધા કર્મોમાંથી મુક્તિના દેહ પણ છૂટી જાય, પછી નવું મરણ જન્મ મરણ ના થાય. એ છેલ્લા છેલ્લો મોક્ષ. એટલે શું કીધું ભાઈ? સિદ્ધ ગતિમાં જતા રહ્યા, ત્યાં કશું છે જ નહીં, ખ્યાલ ને? સિદ્ધ ક્ષેત્ર એટલે જેમ કે આપણે ત્રિમંત્ર બોલી છે, નમો યંત્રાનંદ, નમો સિદ્ધાનંદ, નમો એટલે સિદ્ધ ભગવાનને નમસ્કાર. જે બધા મોક્ષે ગયા છે, આ બધા મુક્ત થઈ ગયા છે, એ બધા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું, ખ્યાલ આવે? ત્યાં બીજું કશું હોય જ નહીં, પોતે સિદ્ધ થઈ ગયા, ખ્યાલ આવે ને? એ છેલ્લો મોક્ષ. એટલે બધા જ આખા સંસારમાંથી આપણે મુક્ત થઈ ગયા, જન્મ મરણના ભેગામાંથી મુક્ત થઈ ગયા. શું નહીં તો આ દ્રષ્ટિ ખોટી હશે તો ચાર ગતિ છે, ગમે ત્યાં જઈશું આપણે, ફરિયાદ કરીશું, ખરાબ કરી તિર્યંચ ગતિ, નર ગતિ, દેવ ગતિ બધી છે ને, અને મનુષ્ય ગતિ. પણ મનુષ્યમાં કર્મ બંધાય છે એટલે અહીંયા વેર ઉભા થાય, બધું થાય. એ તમને મુક્તિ અપાવે નહીં, પણ લઈ જાય કે તમે ચિંતા થઈ, બીજો પડાવી લીધું, બીજું કર્યું, ક્રોધ કર્યું બધું, તો એના આધારે તિર્યંચ ગતિમાં જશે.
વધારે કોઈને દુઃખ આવ્યું, બધું લૂંટી લીધું, મારી નાખ્યું, કઈ કર્યું તો છેક નર ગતિમાં જશે. અને લોકોને બહુ સુખ આપ્યું છે, તન મન ધન બધું બીજા માટે વાપરી નાખ્યું, એ સ્વર્ગમાં જશે, દેવગતિમાં જશે. પછી પાછો ત્યાં અહીંયા જે કરેલું છે ફળ ભોગવા માટે ત્યાં જશે, એ ફળ ભોગવાઈ જશે, પાછો મનુષ્યમાં આવશે. પાછો મનુષ્યમાં પાસે નવું નવું બાંધશે પાછું. પણ આ દ્રષ્ટિ મળશે જ્ઞાની પુરુષ પાસેથી, તે નવું બંધારણ બંધ થઈ જશે. શું? અને એ પંચમ ગતિ એટલે આ મોક્ષ ગતિમાં જશે. ખ્યાલ નહીં? એ ચારેય ગતિમાંથી મુક્ત થઈ જશે. પછી એ ચાર ગતિમાં ફરવાનું બંધ થઈ જશે. ખ્યાલ નહીં? એટલે આવી રીતે મોક્ષનો ખ્યાલ આવી ગયો તને. એટલે હવે શું છે કે આપણને જે દ્રષ્ટિ મળી છે તો ભાઈ એની આજ્ઞામાં જ રહેવાનું છે. તો હવે નવું કર્મ કઈ રીતે લઈ બદલાય? કેમ કે માનું કે હું તો જ્ઞાન માર્ગમાં છું, મેં તો માની લીધું છે કે હું અલગ છું, આત્મા અલગ છે, પણ મારાથી બી કોઈનો આત્મા દુભાઈ ગયો છે. હા, બરાબર છે. મેં એવું માની લીધું છે કે હું તો અલગ જ છું. હા, બરાબર. પણ સામેવાળો જે આત્મા છે એવું કહે છે કે નહીં, મને તો આનો ન્યાય જોઈએ. બરાબર છે. તો પછી એટલે કેવું છે? ન્યાય કઈ રીતે થશે? બરાબર છે. એટલે જો એટલે આ જે કર્મનું બંધન છે એ કેવી રીતે છે કે હું જ કરીશ છું, એ જે તારી માન્યતા છે, એના આધારે હું જ કરું છું, મારાથી જ થાય, મારા વગર કશું થાય નહીં, મારા વગર કશું ચાલે, એ બધી જે માન્યતા હતી એ પોતાનું જે કરવા પડવું છે એનાથી નવું કર્મ બંધાય છે. હવે કરવા પણ છૂટી ગઈ, ભાઈ કરનાર કોણ છે? તો કરનારો ભાગ છે, પ્રિન્સો ભાગ છે, અને તારો ભાગ જુદો છે. શું? એટલે હવે આ તને દાખલા તરીકે સમજો કેવી રીતે સમજાય? જેમ કારમાં બેટરી હોય છે ને, એટલે આપણે ચલાવીએ તો બેટરી ડિસ્ચાર્જ થાય કે નહીં, વપરાય કે નહીં અંદર બેટરી, પણ સાથે એક ચાર્જિંગ પોઈન્ટ પણ આપેલો હોય છે. એ ચાર્જિંગ પોઈન્ટ નાખેલો હોય તો એટ અ ટાઈમ નવું ચાર્જ થાય ને, એટ અ ટાઈમ નવું ચાર્જ થાય ને, એટલે જે એનું આયુષ્ય 3-4 વર્ષની બેટરી ચાલે કરી, ખ્યાલ આવે ને, એ કન્ટિન્યુઅસ ચાલે ને, એમાં કંઈ પ્રોબ્લેમ આવતો નથી. હવે જેમાં બેટરીમાં ચાર્જિંગ પોઈન્ટ છે અને એનાથી નવું ચાર્જિંગ થયા કરે છે અને જૂનું ડિસ્ચાર્જ થયા કરે છે, એવી રીતે આ જે કર્મ લઈને આજે આપણું જીવન મળ્યું છે એ આખા કર્મનું પરિણામ છે. જીવનથી મૃત્યુ સુધી બધું કર્મનું પરિણામ રૂપે ડિસ્ચાર્જ રૂપે આવે છે. પછી મોકલજો. હે? 5 મિનિટ પછી સેવામાં. ઓકે 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 ઓકે. 1 કલાક ક્લાસ મેળો. હા, વાંધો નહીં, બહુ સારું કર્યું. અમારે જરા મજા કરી જોઈએ. એટલે આ બેટરી છે, એટલે જેમ એ બેટરી જેવું છે ને એ રીતે જૂના કર્મ ડિસ્ચાર્જ થતા જાય. શું? અને નવું કર્મ બંધાતું જાય, કારણ કે હું કરું છે નક્કી છે. હું ભણ્યો, મેં લગ્ન કર્યા, મારા બાળક થયા, મેં ધંધો કર્યો, હું કમાયો, બધું આ છે ને. એટલે જે કરવા પડવું છે એનાથી નવું એટ અ ટાઈમ નવું કર્મ બંધાય છે. આને મને આવું કર્યું, તેવું કર્યું, બીજા લોકો એલિગેશન, એ બધા કર્મ બંધાશે. એ કોઈ સાથે વેર બંધાશે, કોઈની પાસે રાગ થશે, કોઈના માટે દ્વેષ થશે, એ બધા અલગ અલગ કર્મો બંધાશે. ખરા કરી તો જ્ઞાની પુરુષ શું કરે છે એ ખરેખર અહીંયા અત્યાર સુધી આપણે પોતાનું ખરેખરનું કોણ છે જાણ્યું નથી. એટલે જ્ઞાની પુરુષ શું તમે ખરેખર તમને કોણ છે એ તમને ભાન કરે છે અને તમને તમારા સ્વરૂપમાં બેસાડી દે. એટલે પ્રિન્સનો ભાગ જુદો થઈ ગયો, પેલો ભાગ જુદો થઈ ગયો. જે ડિસ્ચાર્જ ભાગ છે એ ફક્ત પ્રિન્સનો છે, તારા સ્વરૂપનો નથી. ખ્યાલ આવે નહીં? એ કાયમ માટેનું છે અને આ ટેમ્પરરી છે. શું? હવે જે કરવા પણ બંધ થઈ ગયું એટલે નવું કર્મ નહીં બંધાય. ખ્યાલ આવે નહીં? કારણ કે નાની પુરુષે જે ચાર્જિંગ પોઈન્ટ કાઢી દીધો અંદરથી. ચાર્જિંગ પોઈન્ટ કયું છે કે વિકર્તા પણ એ કરવા પણ નીકળી ગયું. શું? એ ચાર્જિંગ પોઈન્ટ કાઢી લીધો એટલે ડિસ્ચાર્જ બાકી રહ્યું. જેમ કે ભાઈ આપણે ભલે આપણે કારમાંથી બી બેટરીમાંથી ચાર્જિંગ પોઈન્ટ કાઢી લઈએ પણ 3-4 કલાક ચાલે કરી એટલી ગાડી આપણી ચાલે જ નહીં. જ્યારે આખું ડિસ્ચાર્જ થઈ જશે ગાડી બંધ થઈ જશે. ખ્યાલ આવે નહીં?
સમજાય વાત? એવી જ રીતે આ બધા કર્મો પૂરા થઈ જશે ત્યાં જન્મ મરણ બંધ થઈ જશે, કારણ કે નવું ચાલ થતું નથી. ખ્યાલ આવે તને? સમજાય વાત? પછી તું એમાં ગમે તે કરે, કારણ કે તારે કોઈ દિવસ ઝઘડવાનું છે, કમાવાનું છે, દાન આપવાનું છે, એ બધો જ ભાગ ડિસ્ચાર્જ ભાગે આવી જાય છે. શું એમાં બધું જ આવશે, કોઈ સાથે લડવાનું બી આવશે, મારામારી કરવાનું બી આવશે. જેમ પાંડવો છે એને કૃષ્ણ ભગવાન પાસેથી દ્રષ્ટિ મળેલી, જે અમારે દાદા ભગવાન પાસેથી મળી એ દ્રષ્ટિ કૃષ્ણ અર્જુન ને પાંડવને મળી ગઈ, તો એમાં લડે લાખો લોકો મારી નાખ્યા કરી, જૂઠું બોલ્યા, કપટ કર્યું, બધું કર્યું કરી, છતાંય મોક્ષે જતા રહ્યા કરી. એ જ અવતારમાં જતા રહ્યા. આ બધું કરો એટલે કોઈ મારી રાખીને કોઈ મોક્ષે જઈ શકે? ખ્યાલ નહીં? સમજાય વાત? એટલે આવું આખું સાયન્સ છે, આ કુદરતનું સાયન્સ છે. એ દાદા ભગવાને સાયન્સ આખું ખુલ્લું કર્યું, આપણને એ સાયન્સમાં બેસાડે. ખ્યાલ નહીં? સમજાય વાત? એટલે હવે તારે ખ્યાલ આવે છે ને? એટલે હવે શું છે, હવે આપણે એ પદમાં રહેવા માટે જે આજ્ઞા આપી છે એ નિયમિત કરીશું એટલે આપણું આખું એ પાકું થતું જશે, સોલિડ થતું જશે. જેમ ચરણ વિધિ છે, સત્સંગ છે, આપણે કીર્તન ભક્તિ છે, સત્સંગમાં જઈએ, બધું પૂછીને સમજી લઈએ, એ સત્સંગ સાંભળીએ, એમાં આપણી સમજણ ડેવલપ થશે. એમ કરતા આખો સંયમ ઉભો થશે. શું કોઈના માટે દ્વેષ થાય છે, રાગ થાય, એમાં ધીમે ધીમે બહાર નીકળશો તમે. સમજાય ને? એ આખું જે મુક્તિ તરફ લઈ જાય અને આ બધું જ પૂરું થઈ જશે એટલે મુક્ત થઈ જઈશું. વાત સમજાય છે ને? એટલે આમ ખબર નહીં પડે, તને ફિઝિકલી ખબર નહીં પડે કે તને એમ લાગે સારું આવું કેમ થયું, ના બરાબર છે, તો એના રસ્તા આપ્યા છે નહીં. તારાથી કોઈને દુઃખ થઈ ગયું તો આપણને પ્રતિક્રમણ બતાવી શકે નહીં. ચલો એની માફી માંગીએ, ભલે એની સામે માફી ના માંગીએ, આપણે અંદરથી એની અંદર જે શુદ્ધાત્મા ભગવાન છે એને યાદ કરી, એને નમસ્કાર કરીને આપણે માફી માંગી લઈએ. આ બધા પ્રતિક્રમણ છે કરી એ બી રસ્તો તો બતાવે છે ને. ભલે ભૂલ થાય છે પણ ભૂલમાંથી નીકળવાનો રસ્તો છે કરી. તારે એ રસ્તે ચાલીશું તો ભાઈ મુક્તિ છે કરી. વાત સમજાય છે ને? હા, એ વસ્તુ હું સમજી ગયો કે આપણે પ્રતિક્રમણ છે કે કોઈ ખોટું કામ થઈ ગયું તો પ્રતિક્રમણ થઈ ગયું. પણ જે આપણે સામેની વ્યક્તિ છે એટલી તો પૂછશે ને કુદરતને કે મારી સાથે આ ખોટું થયું છે તો આનો મને ન્યાય આપો. ના, એટલે એના માટે જ પ્રતિક્રમણ કરવાનું છે આપણે. હવે ન્યાય કેવી વસ્તુ છે કે હવે અમુક વસ્તુ જે એ ભોગવે છે એની જવાબદારી એની છે. ખ્યાલ નહીં? કારણ કે એને કેમ આવ્યું એ એને સમજવાનું છે, આપણી જવાબદારી નથી રહેતી. ખ્યાલ નહીં? આપણો ભાવ શું છે કે મારા મન વચન કાથી મારે કોઈને દુઃખ નથી આપવું. ખ્યાલ નહીં? આપણું આ નક્કી છે. એટલે શું થશે? ક્રિયા એક જ છે તો એનાથી એને દુઃખ થાય છે. પણ જ્યાં સુધી આ નક્કી નતું થયું ત્યાં સુધી શું છે, એને તો કરવું જ જોઈએ, એને ફટકારવું જ જોઈએ, એને સીધો કરી નાખવું, આમ કરી નાખવું, એ બધું રહેતું હતું. એટલે ભૂલ થાય છે અને ભૂલના પક્ષમાં બેસીએ છીએ. તમારે દ્રષ્ટિ પડી મારે કોઈને દુઃખ નથી આપવું નક્કી થયું આપણું, એટલે દુઃખ અપાઈ જશે. પણ અંદર શું થશે કે આ મારાથી ખોટું થઈ ગયું, મારે ના કરવું છે, મારી આ ભૂલ થઈ ગઈ. ભૂલનો સ્વીકાર થશે કે નહીં? ખ્યાલ કરી? એ ભૂલનો સ્વીકાર છે એ તમને ક્યાં મુક્તિ તરફ લઈ જશે અને પેલું સંસાર તરફ લઈ જશે. ખ્યાલ નહીં? બેના રિઝલ્ટ બદલાઈ જશે. આ બધી વસ્તુ છે ને? સમજાય ને? પછી જે એ દુઃખી થાય છે એની સમજણથી દુઃખી થાય છે, એની જવાબદારી આપણી નથી. એવું તમે કઈ રીતે સમજાવો? જે એમાં ઘણું બધું 4, 5 વખત 10 વખત કીધેલું હોય, તમારે કઈ પણ જરૂર હોય તો મને કહેજો, હું તમને બધી હેલ્પ કરી, સાથે બધું જ છે. મારે કઈ જરૂર નથી ત્યાં સુધી કઈ બોલતો નથી, પણ કોઈ વખત જરૂર પડી ગઈ એવું તને કહું કે મારે ત્યાં લાખ રૂપિયાની જરૂર છે મારા, હવે તારી ભાવના પૂરી છે, આપવા પણ છે, પણ એ વખતે તારી સંજોગ જુદા હોય, તારી પાસે પૈસા જ ના હોય, એ કોઈને આપેલા તેની પાસે મળતા ના હોય, કે ધંધામાં રોકાઈ ગયા હોય, ક્યાંક રોકાઈ ગયા હોય, એમાં છૂટા થાય એવા હોય નહીં, એ તરત તું કઈ ભાઈ ના અત્યારે મારી પાસે સગવડ નથી. ખ્યાલ આવે? તું તારું જે છે કીધું કે એમાં બીજું તારી જવાબદારી છે જ નહીં. પણ હવે હું એમ માનું કે જો આટલી બધી વખત ઘેર કરતો તો આવ્યો તારે કશું આપ્યું નહીં, કોઈ વિશ્વાસ રાખવા જેવો નહીં, તો મારી અણસમજણથી દુઃખી થઈ છું. પણ એની જગ્યાએ મારી સમજણ એવી હશે ભાઈ આપણે માગીએ કે છે, માગીને જોઈએ જેના સગવડ હશે તો આપશે, નહીં તો નહીં આપે.
અત્યારે શું પોઝિશન છે આપણને ખબર નથી, તો મારા તૈયાર છે આવવાનું કે નહીં, તો પછી મને દુઃખ લાગશે જો એની સગવડ નથી ના આપ્યા એટલું થશે ને. તો આપણે ચલો બીજા બે સગવડ આપણે કરીએ, પણ બે ધ્યાન ના આપે એનું દુઃખ હશે. તો મારી અડચણ મને દુઃખ આપે છે ને કે તું દુઃખ આપે છે, ખરાબ નહીં. એટલે અમુક વ્યવહાર થાય છે ને આ એક્શન રિએક્શન વાળું છે જગત. કારણ કે તારું જે એક્શન આવશે કઈ એને એક્શન કર્યું તારું રિએક્શન છે ને, તારી ભાવના નથી દુઃખ આપવું છે, પણ કઈક એવો સંજોગ બને છે, એવો વ્યવહાર થાય છે, તારે બોલવું પડે છે ને, કઈ બી થાય છે ને, કઈ એને ખોટો વ્યવહાર તારે ગુસ્સે થાય છે ને, એમને તો નથી. અને પછી એને ખોટું લાગે શું થાય એ નથી આપણે સમજાય વાત ને. એટલે આ રીતે સમજીને આગળ વધવાનું છે બધું. એટલે આવું ઘણી બધી વસ્તુઓ છે. એટલે જેમ જેમ તું આ સત્સંગમાં આવી જવું સમજાશે ને શું ક્યાં આગળ રહે છે તું? સુરત રહે. સુરતમાં હોય કે બીજે ક્યાંય બી જ્યાં બી આપણને કીર્તન ભક્તિમાં સત્સંગમાં જ્યાં ચાન્સ મળતો હોય આવી સીડી થતી હોય ત્યાં ચાન્સ આપણે જઈએ બધું સમજી લઈએ અને નક્કી રાખો કે મારે સમજી લેવું છે. એટલે એની મેળે બધા સંજોગો વાંચે બધા સમજાય વાત. ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. જગત ઊભું છે વડવાડે જરે જ્યાં દ્વેષ આંખોથી. જગત ઊભું છે વડવાડે જરે જ્યાં દ્વેષ આંખોથી. કપટ ને બુદ્ધિ વિપરીતે કપટ ને બુદ્ધિ વિપરીતે કપટ ને બુદ્ધિ વિપરીતે વિટાતો જીવ રોગોથી. વિટાતો જીવ રોગોથી. અહમ સંચેડવાથી જીવ છેડવાથી જીવ બને છે વિપ્લવી તૂટ. બને છે વિપ્લવી તૂટ. સમજ સંયમ ને અભાવે સમજ સંયમ ને અભાવે બે પક્ષો સામને ભૂકન. વિપક્ષો સામને ભૂકન. બીજાના દોષ જોવાથી બીજાના દોષ જોવાથી વધે છે વેર અજંપે. વધે છે વેર અજંપે. જીયારે આવરણ જીયારે આવરણ આવે તિયારે ઘોર અંધારા. તિયારે ઘોર અંધારા. નથી દેખાતી ખુદની ભૂલ નથી દેખાતી ખુદની ભૂલ. ને ખોદે ગંધ કરનારા. ને ખોદે ગંધ કરનારા. જે આંખો દોષ
દોષ ગ્રાહક છે જે આખો દોષ ગ્રાહક છે વધારે આવરણ ને ભૂલ વધારે આવરણ ને ભૂલ બીજાના ગુણ પર તે બીજાના ગુણ તે લપેટે ચક્ષુ કાચે ધૂળ લપેટે ચક્ષુ કાચે ધૂળ જગતની સર્વ અથડામણ જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી બીજાને આક્ષેપી ઊભી જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વ તૂટ ઉગી તો શાંતિ વિશ્વે તૂર્ત ઉગી મહામિત્રાત્વમોહાંધે મહામિત્રાત્વમોહાંધે ચડેલા આવરણ ગાઢ ચડેલા આવરણ ગાઢા બીજાના દોષ જોવાથી બીજાના દોષ જોવાથી પડે છે તન મને ફાટા પડે છે તન મને ફાટા તૂટ્યું જો માનવીનું મન તૂટ્યું જો માનવીનું મન ફરી સંધાતા લાગે એવું. ફરી સંધાતા લાગે એવું. ત્યાં સુધી જીવતો નથી રે ત્યાં સુધી જીવતો નથી દે જીવે છે આંતરિક ભૂલ ચૂક જીવે છે આંતરિક ભૂલ છું જગત સંસાર વૈરાગી જગત સંસાર વૈરાગી વિટેલો સૂક્ષ્મ દારૂપમ વિટેલો સૂક્ષ્મ દારૂપમ જીયારે ફૂટે છે ઘરમાં જિયારે ફૂટે છે ઘરમાં વિનાયુ ધેય ધરતી કમ જગત દોષિત છે જનહી જગત દોષિત છે જનહી ઉદય કર્મોનો સઘળો નાચ ઉદય કર સગળો નાશ ગલન વખતે નિહાળી લે ગલન વખતે નિહાળી લે ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ ભરેલા પૂર્ણે કર્યો તો સ્વાદ જુઓ સંસાર મળકેવો જો સંસાર મળ કેવો ત્રિપાદોથી ભર્યા ત્રિકરણ ત્રિપાદોથી ભર્યા ત્રિકરણ મિટે આરત ને રૌદ્ર ધ્યાન મીટે આરત
ધીરા તો કૂદે માયલો ભવરમ તુ કૂદે માયલો ભવરમ બીજાના દોષ જોવાથી બીજાના દોષ જોવાથી વધે છે વેર જંપે વધે છે વેર જંપે ઘટે છે સ્નેહ ને સંબંધ ઘટે છે સ્નેહ ને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે મળે છે ક્લેશ હૃદય કંપે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પૂરું કરીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.